ગંગા સતીએ ભજનમાં કીધું છે કે વચનમાં રહે અને મહાસુખ ઉપજે. આ માદા પડી પડીને આજે સંતો મળે રહ્યા એ વચનમાં નહીં રહેતા હોય. આપણે શું ભજનમાં બતાવ્યું છે કે વચનમાં રહે અને મહાસુખ ઉપજે, એને રોગ કદી ના ખાત. રોગ એને કદી ના થાય. મરે પછી બધું થાય, મરેલા બાકી પહેલાં કાંઈ ના થાય. ને કે ગંગા સતી લખે જ નહીં એવું ભજનમાં કે વચનમાં રહે અને મહાસુખ ઉપજે. તો ખોટું પડી જાય ને સંતોનું કહેવું. આ માદા પાદા પડી પડીને જે મળે રહ્યા એ તો વચનમાં તો નહીં જ રહેતા હોય. એને સંત કહેવાય નહીં ને. વચનમાં રહે એને જ સંત કહેવાય. એટલે તો બધા જ ઠીક મારા ભાઈ વાતું કરવાવાળા વચનમાં વચન શું છે એ તો એમને ખબર નથી કે વચન છે ને કેવું. એ તો વાર્તાને વચન કહે છે, જ્ઞાનને વચન કહે. એટલે આ ડફોળો જ્ઞાનમાં વચન નથી આવતું, વાર્તામાં વચન નથી આવતું. સાચું બોલે જૂઠું બોલે બોલવામાં નથી આવતું. વચન વસ્તુ અલગ છે. ગંગા સતી એ પણ કહી દીધું નહીં કે ભાઈ તમને બતાવું જીવની જાત, દીદે પાડું બીજી ભાત. જીવને બતાવે તો જ દીદે બીજી ભાત પડે ને. બીજી ભાત પડે એટલે જે હોય એવો ના રહે, બદલી જાય. જેમ જે શિલ્પી બદલી ગયા હતા ને, બારવટિયામાંથી સંત બન્યા એમ એ બદલી જાય. એની વર્તી આખી બદલી જાય. એ સંતનું હૃદય થઈ જાય. બારવટિયાનું હૃદય હોય ને તો એ સંતનું હૃદય થઈ જાય. એ વચનમાં રહેતો અને જીવની જાત જોવે તો. બાકી જીવની જાત ના જોવે ત્યાં સુધી તો ફાંકા જ માર્યા રાખે. ભજનામાં જઈ માણસોને સંભળાવે એટલે ફાંકા મારવા બંધ થાય ને ખબર પડી જાય. ખટપટ મટે ને તો ઝટપટ મળે. ખટપટ મટ્યા વગર ઝટપટ ના મળે. ખટપટ કરેલા ને એ બધી આવકો રૂપિયા લેવા આવડે. બસ આટલું બહુ જય ગુરુદેવ.